સાવરકુંડલા નજીક ઝીંઝુડા નામે ગામ આવેલું છે। એ ગામમાં આંબા શેઠ નામે શ્રીહરિને વિશે અત્યંત સ્નેહવાળા એકાંતિક ભક્ત હતા। આંબાભાઈનું ગામ ઝીંઝુડા ગઢડેથી ઘણે દૂર લગભગ 90 કિલોમીટર જેટલું આઘું થાય, પરંતુ પોતે ઘણી વખત ઝીંઝુડા ગામેથી સંતોને જમાડવા અને શ્રીજી મહારાજનો થાળ કરવા ગઢપુર આવતા હતા। જે ભક્તો આવી રીતે રસોઈ દેવા આવે તે એવો આગ્રહ રાખે કે પોતાની સુવાંગ રસોઈ હોય, જેથી પોતાને સંપૂર્ણ લાભ મળે। ઘણી વખત આ માટે ભક્તોમાં હોડ પણ થાય। એક વખત આંબા શેઠ ઝીંઝુડાથી ગઢપુર રસોઈ દેવા આવેલા, ત્યારે લખીરામ દેરાસરી કે જેઓ ગઢપુરમાં જ રહેતા હતા, એણે પણ એ જ દિવસે મહારાજને થાળ અને સંતોને રસોઈ આપવા વાત કરી હતી, પરંતુ આંબા શેઠ પણ એ જ દિવસ માટે રસોઈ આપવા આવ્યા। આથી લખીરામ દેરાસરી અને આંબા શેઠ વચ્ચે રસોઈ દેવા હોડ થઈ। એટલે શ્રીજી મહારાજે આંબા શેઠને કહ્યું કે તમે અને લખીરામ દેરાસરી બે ભેળા મળીને રસોઈ દ્યો। આંબા શેઠે પોતાનું મનનું પડતું મૂકી શ્રીજી મહારાજનું વચન તુરત જ રાજી થઈને સ્વીકારી કહ્યું, ભલે મહારાજ, એમ કહીને કોઈ સંકોચ વિના સહમત થઈ ગયા। એ દિવસે શ્રીજી મહારાજના થાળ થયા। મુકુંદ બ્રહ્મચારીએ મહારાજને થાળ પીરસો। ભક્તનો ભાવ જાણીને શ્રીજી મહારાજ ખૂબ રાજી થઈને જમ્યા। આંબા શેઠ પોતે પણ શ્રીજી મહારાજને થાળ જમતા દર્શન કરવા બેઠા। મહારાજ જમીને ચડું કરીને મુખવાસ લઈને પછી સંતોની પંક્તિ થઈ, એટલે 5 વખત ફરીને સંતોને ખૂબ આગ્રહ કરીને જમાડ્યા। આ લીલા જોતા જોતા આંબા શેઠ ખૂબ ભાવ વિભોર થઈને એ દિવ્ય દર્શનને જોતા રહ્યા ને અંતરમાં ઉતારતા રહ્યા। શ્રીજી મહારાજે પોતાના થાળની પ્રસાદી આંબા શેઠ અને લખીરામ દેરાસરી બંને ભક્તોને અપાવીને એમને પણ રાજી થઈને જમાડ્યા। શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં પોઢ્યા અને બપોર પછી લીંબ વૃક્ષ તળે સભા થઈ। તે વખતે મહારાજે આ બંને ભક્તોને પૂજા કરવા તેડાવ્યા। આંબા શેઠ અને લખીરામ દેરાસરી બંનેએ મહારાજની પૂજા કરીને ભેટ મૂકી, પછી સંતોની પણ પૂજા કરી। શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 વાત 252। શ્રી હરિ દાદા ખાચરની જાડેરી જાન જોડીને સંતો ભક્તો સાથે ગઢપુરથી ભટવદર જતા હતા। ત્યારે જાનના ગાડા વહેલી સવારે ચાલે, ત્યારે જાનના રસ્તે અજવાળું કરવા માટે મસાલો પેટાવીને હાથમાં રાખીને થોડા અંતરે માણસો જાન સાથે ચાલતા હતા। આ મસાલોમાં તેલ પૂરવું પડે, આથી મસાલોમાં તેલ પૂરવા માટે ગાડામાં એ ભરેલા કુડલાઓની તમામ સેવા ઝીંઝુડા ગામના આંબા શેઠ અને વિઠ્ઠલ શેઠે કરેલી। વાટ દેવા મસાલીને તેલ, કુડલા ધરા ગાડે ભરેલ, વસવાણીઓ ઝીંઝુડ ગામ, કરે તેલ દીધાનું તે કામ। મોદી આંબો ને વિઠ્ઠલ બેય, લાધો સોરઠીઓ તહા છે। સુત જાણો તેનો જીવ રાજ, કરે તે પણ ત્યાં તે કાજ। હરિલામૃત કળશ 8 વિશ્રામ 39। આમ આંબા શેઠ અને વિઠ્ઠલ શેઠે શ્રી હરિ અને સૌ મુક્તોની તકની સેવા કરીને રાજીપો રળી લીધો। આંબા શેઠની સરળતા અને આજ્ઞાપાલક વૃત્તિ જોઈ શ્રીજી મહારાજ ખૂબ રાજી થતા। નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 114 કડી 39માં ઝીંઝુડા ગામના આંબા શેઠને ચિંતવતા લખ્યું છે કે વીરો નારાયણ કણ બી કહીએ, ભક્ત સારા સમઢિયાળે લઈએ। શેઠ દ્વાર કો આંબો વિઠ્ઠલ, વસ ઝીંઝુડે જનવલ। અસ્તુ। જય સ્વામિનારાયણ। શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી।